વેલકમ સ્ટુડન્ટ, વેલકમ ઇન ધીસ લેક્ચર. જો આ લેક્ચરની અંદર આપણે કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ આપણે ડિસ્કસ કરવાનું છે, બરાબર. કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ ઇઝ અ ન્યૂ કોન્સેપ્ટ. કેપેસિટી પ્લાનિંગ આપણે ડિસ્કસ કર્યું. કોન્સેપ્ટ ઓફ કેપેસિટી પ્લાનિંગ આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું. નાવ ધ કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ. કેપેસિટીની રિક્વાયરમેન્ટ કેટલી છે અને કેટલી કેપેસિટીની રિક્વાયરમેન્ટ છે એના માટેનું જે કંઈ પણ પ્લાનિંગ કરવામાં આવતું હોય, જે કંઈ પણ પ્લાન્ટની અંદર કે ઓપરેશન છે એની અંદર આપણી રિક્વાયરમેન્ટના બેઝડ ઉપર જે કેપેસિટીનું પ્લાનિંગ થતું હોય એને કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટમેટિક વેની અંદર આપણે જોઈએ, કોન્સેપ્ટને સમજવીએ. જો કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગને ઇન શોર્ટમાં CRP કહી શકો તમે. CRP ઇઝ અ ટેકનિક for determining what labor and equipment capacity are required for meeting the production objectives and depicted in master production schedule and material requirement planning. Simply કે ભાઈ એક પ્રકારની ટેકનિક્સ છે. કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ ઇઝ ધ ટેકનિક્સ ફોર ડિટરમાઇનિંગ વોટ લેબર એન્ડ ઇક્વિપમેન્ટ, કેટલા પ્રમાણમાં લેબર અને ઇક્વિપમેન્ટ છે, બરાબર, એની જરૂરિયાત તમારે રહેવાની છે. શેના માટે? ફોર મીટિંગ ધ પ્રોડક્શન ઓબ્જેક્ટિવ્સ. જે પ્રોડક્શન ઓબ્જેક્ટિવ તમારો છે એને તમારે ફૂલફિલ કરવા માટે લેબરની રિક્વાયરમેન્ટ અને ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ કયા મુજબની રહેવાની છે. અને સેકન્ડ થિંગ કીધેલું છે કે જે ક્યાં મેન્શન થયેલું હોય, જે માસ્ટર પ્રોડક્શન શેડ્યુલની અંદર મેન્શન થયેલું હોય, બરાબર. કે ભાઈ માસ્ટર પ્રોડક્શન શેડ્યુલ એક પ્રકારનું શેડ્યુલ મેન્ટેન કરવામાં આવતું હોય, બરાબર, કે જેની અંદર મેન્શન થયેલી બાબત હોય કે ભાઈ કેટલા પ્રમાણમાં આપણે પ્રોડક્શન કરવાનું છે, બરાબર. હવે એ પ્રોડક્શનને ફૂલફિલ કરવા માટે માણસોની જરૂરિયાત પડવાની છે, લેબરની જરૂરિયાત પડવાની છે, બરાબર, અને ઇક્વિપમેન્ટની જે જરૂરિયાત રહેવાની છે. તો આ ઇક્વિપમેન્ટ અને લેબરની રિક્વાયરમેન્ટ કેટલા પ્રમાણે તમારે કરવાની છે કે જેથી કરીને તમે તમારા પ્રોડક્શનના ઓબ્જેક્ટિવ્સ છે ને ફૂલફિલ કરી શકો. કે જે પ્રોડક્શનના ઓબ્જેક્ટિવ્સ છે માસ્ટર પ્રોડક્શન શેડ્યુલ, બરાબર, અને મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગનું એક માસ્ટર પ્રિપેર કરવામાં આવતું હોય. જે બિઝનેસની અંદર જ્યાં ઓપરેશનલ એક્ટિવિટી થતી હોય ત્યાં અલગ અલગ પ્રકારના ઘણા બધા શેડ્યુલ નક્કી થતા હોય, ઘણા બધા પેપર પ્રિપેર કરવામાં આવતા હોય, ઘણા બધા માસ્ટર પ્રિપેર કરવામાં આવતા હોય, બરાબર. અને જેમની અંદર એક્ઝેક્ટ મટીરિયલ રિક્વાયરમેન્ટ મેન્શન થયેલી હોય. અને એક્ઝેક્ટ મટીરિયલ રિક્વાયરમેન્ટ કોના બેઝડ ઉપર મેન્શન થયેલી હોય તો કે માસ્ટર પ્રોડક્શન શેડ્યુલ. કઈ રીતે તમારે પ્રોડક્શન કરવાનું છે એનું એક શેડ્યુલ નક્કી કરેલું હોય. એ શેડ્યુલને આધારે તમારે કેટલા પ્રમાણમાં ઇક્વિપમેન્ટની જરૂરિયાત પડવાની છે અને કેટલા પ્રમાણમાં લેબરની જરૂરિયાત પડવાની છે, આ બધી વસ્તુ એના આધારે નક્કી કરવામાં આવતી હોય, બરાબર. માસ્ટર પ્રોડક્શન શેડ્યુલ અને જે આપણું મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ, બરાબર, એના બેઝડ ઉપર. સેકન્ડ થિંગ, જો MRP1 એન્ડ CRP ક્લિયરલી માસ્ટર પ્રોડક્શન શેડ્યુલ અને કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ એ આપને ક્લિયરલી સ્પેસિફાઈડ કરે વોટ મટીરિયલ એન્ડ કેપેસિટી આર નીડેડ, કેટલા પ્રમાણમાં મટીરિયલ અને કેટલા પ્રમાણમાં કેપેસિટી છે એની જરૂરિયાત રહેવાની છે, બરાબર. એન્ડ વેન દે આર નીડેડ સો ધેટ ઓબ્જેક્ટિવ કેન બી મીટ, અને ક્યારે જરૂરિયાત રહેવાની છે કે જેથી કરીને આપણે આપણા જે પ્રોડક્શનના ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર, કેટલું પ્રોડક્શન કરવાનું છે અને આપણી જે ડિમાન્ડ છે એને આપણે સેટિસ્ફાઈડ કરી શકીએ. એ ઓબ્જેક્ટિવ્સને આપણે ઇઝીલી ફૂલફિલ કરી શકીએ, ઓબ્જેક્ટિવ્સને આપણે પૂરા કરી શકીએ, બરાબર. સેકન્ડ થિંગ, જો ધ મેજર ઇનપુટ ઓફ કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ પ્રોસેસ આર. આપણે જ્યારે કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ પ્રોસેસને કેરી આઉટ કરીએ ત્યારે ઘણી બધી બાબતો એઝ એ ઇનપુટ આપણે ઉપયોગમાં લેવી પડે. કેમ કે એક્ઝેક્ટ કેપેસિટી પ્લાનિંગ કરવા માટે ઘણી બધી બાબતોનું તમારે એનાલિસિસ કરવું પડે. ઘણી બધી બાબતો છે એનું તમારે જે કહેવાય ને કે ધ્યાનમાં લેવી પડે. તો એ મેજર ઇનપુટ કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ માટેના ઇનપુટ ક્યાં ક્યાં છે તો કે પ્લાનેડ ઓર્ડર, જે કંઈ પણ પ્લાનેડ ઓર્ડર છે એન્ડ રિલીઝડ ઓર્ડર ફ્રોમ પ્લાનેડ ઓર્ડર એન્ડ રિલીઝ ઓર્ડર ફ્રોમ માસ્ટર પ્રોડક્શન MRP સિસ્ટમ. જે માસ્ટર પ્રોડક્શન સિસ્ટમ છે તમારી
બરાબર. એમના મુજબ જે કંઈ પણ તમારા ઓર્ડર છે, પ્લાનેડ ઓર્ડર કેટલા છે અને રિલીઝડ ઓર્ડર કેટલા છે, બરાબર, એના આધારે તમે માહિતી એમાંથી તમે લઈ શકો છો અને પ્રોડક્શન જે તમારું છે એના આધારે તમે શેડ્યુલ તમારું કેપેસિટી રિક્વાયરમેન્ટ માટેનું કેરીડ આઉટ કરી શકો છો. સેકન્ડ થિંગ, લોડિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ વર્ક સેન્ટર સ્ટેટસ ફાઇલ. જે વર્ક સેન્ટરની જે સ્ટેટસ ફાઇલ છે કે ભાઈ વર્ક સેન્ટર ઉપરનું કરંટ સ્ટેટસ કયા પ્રમાણેનું છે, બરાબર, એની ઇન્ફોર્મેશન્સ જે છે એ પણ તમારા માટે જ્યારે કેપેસિટીનું પ્લાનિંગ કરો છો ત્યારે જરૂરી બની જતી હોય. સેકન્ડ થિંગ. દેન થર્ડ થિંગ, રૂટિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ સોપ રૂટીન ફાઇલ. સોપ રૂટીન ફાઇલ છે એમાંથી જે રૂટીન ઇન્ફોર્મેશન્સ છે, જે રૂટીન જે ડે બાય ડેની ઇન્ફોર્મેશન્સ છે એ પણ તમારે કામમાં આવતી હોય. અગેન ચેન્જીસ which modified capacity gives alternative routine or altered planet order. જે કંઈ પણ ચેન્જીસ આવતા હોય મોડિફાઈડ કેપેસિટીની અંદર, જે કંઈ પણ ચેન્જીસ આવેલા હોય, બરાબર, અલ્ટરનેટિવ રૂટીનની અંદર કોઈ પણ ચેન્જીસ કરેલો હોય કે અલ્ટર પ્લાનેડ ઓર્ડર, કે પ્લાનેડ ઓર્ડર છે જે તમારા એમની અંદર કોઈ પણ પ્રકારના અલ્ટરેશન્સ આવેલા હોય. તો આ બધી બાબતોની સિમ્પલી કહેવાનો મતલબ શું છે કે એઝ એ ઇનપુટ તમારે લેવા પડે જ્યારે તમે કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ કેરીડ આઉટ કરો છો, બરાબર. Then above inputs when giving in time will lead to effective functioning of the system. આ બધા ઇનપુટ છે એ તમારા ઇફેક્ટિવ ફંક્શનિંગ માટે વધારે પડતા મહત્વના બની જતા હોય, બરાબર, વધારે પડતા ઇમ્પોર્ટન્સ ધરાવતા હોય. અગેન નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ. ઓકે, the CRP process being with aggregate planning followed by MPS based on rough cut capacity planning and then order for component are explored by MRP. જો થોડાક ટેકનિકલી પ્રોડક્શન ઓરિએન્ટેડ વર્ડ્સ બધા શબ્દો છે એટલે થોડુંક તમને કન્ફ્યુઝન થાય તો વ્યવસ્થિત રીતે બે વખત રિપીટ કરીને જોઈ લેજો, બરાબર. ધ CRP planning process, CRP process being with the aggregate planning followed by, aggregate planning પછીની જે પ્રોસેસ છે કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ પ્રોસેસ, બરાબર, એગ્રીગેટ પ્લાનિંગને ફોલો આઉટ કરે. શેના બેઝડ ઉપર? તો કે માસ્ટર પ્રોડક્શન શેડ્યુલના બેઝડ ઉપર જે રફ કટ પ્રોડક્શન છે એનું જે રફ કટ કેપેસિટી છે એનું પ્લાનિંગ થતું હોય. ધેન ઓર્ડર ફોર કમ્પોનન્ટ આર એક્સપ્લોર્ડ. જે કંઈ પણ ઓર્ડર કમ્પોનન્ટ માટેના છે એ કોના દ્વારા? માસ્ટર રિક્વાયરમેન્ટ પ્લાનિંગ દ્વારા એક્સપ્લોર કરવામાં આવતા હોય, બરાબર. અથવા તો જે કંઈ પણ મેજર રિક્વાયરમેન્ટ છે, બરાબર, અગેન આપણે જેને માસ્ટર શેડ્યુલિંગ કહીએ અથવા તો મટીરિયલ રિક્વાયરમેન્ટ જેને તમે કહો છો, આપણે આગળ ડિસ્કસ કર્યું ને કે ભાઈ મટીરિયલ રિક્વાયરમેન્ટ શેડ્યુલ છે એના દ્વારા જે કંઈ પણ મટીરિયલની રિક્વાયરમેન્ટ રહેવાની હોય, બરાબર, એના માટેની એક્ટિવિટીઝ છે કેરીડ આઉટ કરવામાં આવતી હોય, બરાબર. ધેન ધ CRP એટલે હું શોર્ટમાં જ બોલું છું, બરાબર, કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ then convert those order into standard labor and machine hours of a load on appropriate worker and machines as identified from work center status and shop routine file. જો વર્ક સેન્ટર જ્યાં વર્ક થતું હોય કેરીડ આઉટ, બરાબર, વર્ક સેન્ટર સ્ટેટસ કયા પ્રકારનું છે અને શોપ રૂટીન ફાઇલની અંદર જે બાબતો મેન્શન થયેલી છે એના મુજબ જે કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ છે એ પછી એ વસ્તુને કેમાં કન્વર્ટ કરે તો કે સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ, સ્ટાન્ડર્ડ લેબર રિક્વાયરમેન્ટ એન્ડ મશીન હવર્સની જે રિક્વાયરમેન્ટ છે એની અંદર કેટલો સમય લાગે એમ છે, લેબરની રિક્વાયરમેન્ટ કેટલી છે અને મશીનરીની રિક્વાયરમેન્ટ કેટલી છે એના મુજબ એપ્રોપ્રિએટ ટાઈમિંગ છે એ નક્કી થતું હોય અને શેડ્યુલ છે એ ડિસાઇડ થતું હોય, બરાબર. ધીસ રિઝલ્ટ ઇન લોડ પ્રોજેક્શન રિપોર્ટ વર્ક સેન્ટર વાઇઝ. અને એક આખો પ્રોજેક્શન રિપોર્ટ જે વર્ક સેન્ટર છે વર્ક સેન્ટર વાઇઝ રિપોર્ટ આખો પ્રિપેર કરવામાં આવતું હોય. એઝ અ રિઝલ્ટ આ બધી બાબતોનું કોમ્બિનેશન કરી અને એક મેજર રિપોર્ટ પ્રિપેર કરવામાં આવે. જો ઇફ વર્ક સેન્ટર કેપેસિટી આર એડિક્વેટ, વર્ક સેન્ટર કેપેસિટી છે એ એડિક્વેટ હોય, ધ પ્લાનેડ ઓર્ડર રિલીઝ આર વેરીફાઈડ ફોર માસ્ટર ઓર આપણે મટીરિયલ રિક્વાયરમેન્ટ સિસ્ટમ એન્ડ રિલીઝ ઓર્ડર
બીકમ પરચેજ એન્ડ શોપ ઓર્ડર. બરાબર. જો સિમ્પલી કહેવાનો મતલબ શું છે કે જો જે કંઈ પણ પ્રમાણે આ વર્ક સેન્ટરની જે કેપેસિટી છે બરાબર એ કેવી હોય તો કે એડિક્વેટ પ્રમાણમાં વર્ક સેન્ટર કેપેસિટી એડિક્વેટ છે. ધેન પ્લાનેડ ઓર્ડર રિલીઝડ આર વેરીફાઈડ. જે કંઈ પણ પ્લાનેડ ઓર્ડર રિલીઝ થયેલા હોય એને વેરીફાઈડ કરે બરાબર ફોર ધ શેના માટે તો કે મટીરિયલ રિક્વાયરમેન્ટ સિસ્ટમ આપણી જે છે એના દ્વારા. અને રિલીઝડ ઓર્ડર બીકમ પરચેજ એન્ડ શોપ ઓર્ડર. જે કંઈ પણ રિલીઝડ ઓર્ડર હોય એના મુજબ જે કંઈ પણ એક્ટિવિટીઝ છે એ કેરીડ આઉટ કરવામાં આવે. વર્કલોડ રિપોર્ટ આર ઓલ્સો યુઝ ફોર કંટ્રોલિંગ ઇનપુટ એન્ડ આઉટપુટ. ઇનપુટ અને આઉટપુટના કંટ્રોલિંગ માટે પણ વર્કલોડ રિપોર્ટ છે એને ધ્યાનમાં લેવામાં આવતો હોય. બરાબર. CRP કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ આઉટપુટ, જેની અંદર આઉટપુટ એટલે કે કયા પ્રકારે તમને શેડ્યુલિંગ મળતા હોય તો કે લોડ રિપોર્ટ મળે. વેરિફિકેશન્સ ઓફ પ્લાનેડ ઓર્ડર ફોર મટીરિયલ રિક્વાયરમેન્ટ સિસ્ટમ. પ્લાનેડ ઓર્ડર જે કંઈ પણ મટીરિયલ રિક્વાયરમેન્ટ સિસ્ટમ છે એઝ એ આઉટપુટ તરીકે તમને મળે. અને રીશેડ્યુલિંગ ઇન્ફોર્મેશન્સ વિચ નીડ્સ કેન બી સોરી આ કંઈક મિસ્ટેક થયેલી છે, જસ્ટ મિનિટ. હા, ટાઈપિંગ મિસ્ટેક છે થોડી, મોડિફિકેશન્સ છે. જો રીશેડ્યુલિંગ ઇન્ફોર્મેશન્સ વિચ નીડ કેપેસિટી મોડિફિકેશન્સ ઓર રિવિઝન ઓફ MPS મટીરિયલ જે રિક્વાયરમેન્ટ પ્લાનિંગ છે રીશેડ્યુલિંગ જે કંઈ પણ તમારે શેડ્યુલિંગની અંદર જે કંઈ પણ ચેન્જીસ કરવાના થતા હોય બરાબર, અથવા તો જે કહેવાય ને કે જે મોડિફિકેશન્સ કરવાના થતા હોય, રિવિઝન્સ કરવાના થતા હોય બરાબર, તો એ જે મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ છે અથવા તો માસ્ટર પ્રોડક્શન શેડ્યુલ જે છે એમની અંદર પછી પાછળથી બધા કરી નાખો તમે અથવા તો કરી દેવામાં આવે. બરાબર. તો આ વસ્તુ છે. આ કેપેસિટી રિક્વાયરમેન્ટ્સનો એક કોન્સેપ્ટ છે, સિમ્પલ કોન્સેપ્ટ છે, જેમની અંદર તમારે ઇન્ટ્રોડક્શનની અંદર આ જે બધા પોઈન્ટ મેં મેન્શન કરેલા છે બરાબર આટલા રાખવાના છે. એઝ એ સિમ્પલ કોન્સેપ્ટ ડેફિનેશનના ફોર્મની અંદર અથવા તો શોર્ટ નોટના ફોર્મની અંદર તમને પૂછાવાની સંભાવના રહી શકે, બાકી કોઈ મેજર કોન્સેપ્ટ નથી. ઓકે. દેન આપણે જે નેક્સ્ટ આપણો ટોપિક જોવાનો છે એ ટોપિક છે મેન્ટેનન્સ મેનેજમેન્ટ. તમારા એક્ઝામ પર્પઝ થ્રુ IMP ટોપિક છે મેન્ટેનન્સ મેનેજમેન્ટ. બરાબર. નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ. આ લેક્ચરને આપણે શોર્ટ લેક્ચર છે અહીંયા સુધી રાખીએ, એક જ કોન્સેપ્ટ ડિસ્કસ કરવો. આગળનો કોન્સેપ્ટ મેન્ટેનન્સ મેનેજમેન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ.